જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ક્યાં ગઈ રવિની માં? આરે રોટલા કરવા બેહું છું કે મોઢું મલક મલક થાય છે, લાહો લાડવો ખો કે ખવરાવ્યો હોય એ પંચાયતે બેઠો તો ને તે રવિનો ફોન આવ્યો। એટલે પંચાયતમાં ફોન કર્યો? હા, ઈ કે મે કાલ આવી છી। તો ઘરમાં ફોન છે તો એમાં ન કરાય? હા, ઈ રવિને પૂછ્યું મેં કે બેટા તે અહીંયા કેમ ફોન કર્યો, ઘરે ન કર્યો? તો ઈ કે ફોન ઉપાડતી નથી મારી માં। ફોન મેં બંધમાં મૂક્યો છે, એમાં કર્યો હશે। બંધમાં એટલે અવાજ ન આવે એમ બોલી સાહેબ તમે શીખવાડી ને કાઈથી દબાઈ દે એટલે અવાજ ન થાય। એ અવાજ બંધ નો ન કહેવાય, એને સિલેન્ટ કહેવાય। આવી હવે ઈવડો ઈ તે કયા આવે છે? એ કાલ આવવાના છે। ઠીક, હજી તો કાલ ને? હા હા, નકર મારે ઉપાધિ થાત, આપણા બે પૂરતો લોટ બાંધ્યો છે, રોટલા ઘડવા બેઠી વરી મારે પાછો બાંધવો ને? ના, ઈ ભલે હારું ફોન આવી ગયો, વળી કાલ છાસ ઘટે એટલે આજ તને મેરવણમાં ખબર પડે ને। હાલ। હાલ કાજલ આપણું ઘર આવી ગયું। હાલે કાજલ આ ઠેલો લઈ લે। હું કીધું? આ ઠેલો તો લઈ લે। એ થેલો લઈ લ્યો તમે, આપણું સરસ મજાનું ગામ આવી ગયું છે અને તમને ખબર છે કે અહીંયા આવીને હાડી મારાથી માન માન પહેરાય છે। એટલે આ ઠેલો મારે લેવાનો એમ? હા, તમારી એ ગામમાં વાતો નહીં કરે બધાય કે ઠેલો લેવા મળ્યો એમ? તમે લઈ લ્યો ને થેલો। એક તો હાડી પહેરી છે ને ત્યારનું માથું દુખે છે, અમાર માથે ઓઢવું પડશે ને? હા તો ઓઢવું જ પડે ને, આપણે ગામડામાં આવ્યા છે, શહેરમાં નથી। હારું હાલો। એય ઉભા થાવ તો। બોલ। જો છોકરો લો આવે છે એટલે એના હાટુ મેં અથાણું કાઢ્યું છે, તમારે નથી ખાવાનું, પછી હા ગા દુખશે। એ વાંધો નહીં બાપા, હું નહીં ખાવ, બીજું શું? હું કહું છું હા, એ હજી સુધી કેમ ન આવ્યા, મોડું કેમ થયું? ગાડી ખોટવાણી આવી છે? તું તો આડું જ વિસાર ને આડું જ બોલ, એવું હું કામ બોલસ? થોડાક મોડા નીકળ્યા હોય ઘરેથી, નીકળે તો ટાણે હોય। આવતા જઈશે, તું તારું કામ કર જા। જય શ્રી કૃષ્ણ બા। જય શ્રી કૃષ્ણ બાપુજી। જય શ્રી કૃષ્ણ બેટા, હો બેસ। જય શ્રી કૃષ્ણ બા। પૈકે ભલે લાગો, કોઈ દી લગાડતા નહીં। જય શ્રી કૃષ્ણ બાપુજી। જય શ્રી કૃષ્ણ। કેમ મોડું થયું બેટા? બાપુજી રસ્તો બહુ બગડી ગયો ગામનો એટલે। હા યાર, વરસાદ બહુ થયો ને, ખાડા પડી ગયા છે, પણ જો સરપંચ આપણા ગામનો હારો છે, હમણાં વરસાદ વઈ જાહે ને એટલે ખાડા બુરાવી દે કા? તે ખાડા તો બુરાવી દે હે ને, ઈ ખાડા બુરાવે ને ગામનું ધ્યાન રાખે એવા છે, એટલે તો આપણે આ ફેરે એને સરપંચ કર્યા છે, કા તમને કોઈએ ન કર્યા સરપંચ? હા, ઈ વિચાર્યા જેવું છો, બાકી તારી માં હોશિયાર બહુ લે। કેમ કે તારા બાપને સરપંચ બનાવ્યો હોય તો તારો બાપ ઘરે જઈ જઈ સલાવું દઈ દઈને મગજ ખાઈ જાય, કેમ કે મને આખી જિંદગી સલાવું જ દીધી છે। આમ જો ગામમાં મારી ઘણી આબરૂ છે, હું ચૂંટણીમાં ઊભો નથી રહેતો, નહીતર તો હવારો હવાર હું સરપંચ થઈ જાઉં કા? હા બાપુજી, તમે સરપંચ થાવ ને તેથી તમારે મહિનાથી અહીંયા જ રોકાવું છે હો। એ મારે તો નોકરી છે, હું 8 દી રોકાઈને તમે બાપુજી ભેરા 15 દી રોકાજો, તમ તમારે હો, કાઈ વાંધો નહીં, ઉમર બાન ઘીરે રહી। હે ગગાતી વહુને કેદીથી નોકરીએ સડાવી દીધી? બા હમણાંથી ને 4-5 મહિના થયા। ભણેલા છે ને એટલે ભલે નોકરી કરે। એમાં પેલા જે સ્કૂલમાં હું ભણવા જાતી હતી ને, એ 12 સુધીનું છે, એટલે એમાં ને એમાં નોકરી મળી ગઈ બા મને। હા, પેલા તું ભણતી ને હવે તું ગામને ભણાવસ, પણ અમને નો આયા આવીને ભણાવવા મંડતી। તમે તો આવા ને આવા બા। તું તો બોલ બટા કાઈ। બા તમે ખોટે હું કામ લપ કરો? હજી આવ્યા તો 2 મિનિટ હારા બોલો ને બા। હવે વહુ તમે સા બનાવો, જાઓ, બીજી લપ પછી કરી હો। બાપુજી બા કોફી પડી છે? એવું કોફી ને એવું તો અમે નો રાખી, પણ તમે આવ્યા છો તો હવે લઈ આવશું કા? હા, તમને હું કહું છું, હા તે જાવ ને ગામમાં સોરેથી કોફી લઈ આવો ને, તમને ખબર
તે તો બહુ કરી હો. 3 કલાક હું ગાડી હગાવીને આવ્યો છું, હજી પરસેવો નથી હુકાતો. હવે જી હોય ઈ પી લ્યો ને, દૂધ હોય તો દૂધ પી લ્યો, ખોટું લોહી ન પીવો મારું તમે. હારું હવે તમે કયો એમ બીજું આ કાજલ, આ કાજલ, હા બા ને બાપુજી ક્યાં ગયા? એવના સગન બાપાને ઘરે તો હું શું કહું, આપણે હાલને કઈક ગામમાં આટો મારતા જાય, ઘર આટું કઈક લેતા આવી. બજારમાં જઈને એનો મને કાંઈ વાંધો નથી. તો શું વાંધો છે તને? આ હાડી પહેરીને હું થાકી ગઈ હું 2 દિવસથી. આમાં મારાથી હલાતું જ નથી. આનો કઈક રસ્તો કરો ને તમે. આમને મારે કેટલા દી હાડી પહેરીને અહીંયા રહેવું? એનો રસ્તો આ ઘરમાં તો થાય જ નહીં, પણ બહાર જાય ને તો રસ્તો થઈ જાય એનો. એટલો રસ્તો થઈ જાય ને તોય હારું, પણ તમે ઘરસો કેવી રીતના? હા ભાઈ, બરોબર. અરે હા બરોબર, હવે સમજાઈ ગયું. હાલ હવે હું શું કહું છું, હું હાડી બદલાવતી આવું ને થેલી લઈને હમણાં આવી. હા કાયો કા કરી દે. હાલો ને હવે થાકી ગયા હોય ને ધીમે ધીમે હાયલા કરે. હા, ઉંમર થઈ ગઈ ને થકાઈ જાય. એ ઘરમાં નો જાતા બાપુજી, કા મેં વહુ લુગડા બદલાવે હે. બે જામે મારી બાજુમાં. એ બા તમે નો જાઓ, કાઈ એમાં મારે શું વાંધો છે? આ લુગડા બદલાવે છે અંદર. એટલે મારે નહીં જવાનું. હા, અત્યારની નાની ઉંમરની બાઈ હોય ને ઈ શરમાય ગઈઢા માણાથી. આમાં બેસ એથી બેસ, હમણાં બદલાવી લે. કઈ બાજુ જવાનું છે બટા? ગામમાં જાય છે ઘરની વસ્તુ લેવા હાટુ. આઈ હારું, અટાણું થોડુંક લઈ આવે ને, થોડીક ચણાની દાળ લઈ આવજો. હા લઈ આવી. બાકી ઓલું આદુ કોદુ કાઈ નો લેવતા હો. કાઈ નથી લેવું. ના એવું આદુ કોદુ અમારે હાટુ નો લેવતા. તમારે ખાવું હોય તો લઈ આવજો. જો આજે સાંજે ચણાની દાળ જો તારી માં વઘારે, કઈ ઘટે જ નહીં. 3 રોટલા ખાઈ જાય બટા તું. હે. તારો બાપ પાસ ખાઈ જાય ને પછી આખી રાત પડખા ફેરવશે, કહટામણ થાય છે, કહટામણ થાય છે, કર્યા કરશે. કેટલા દિવસોથી મેં ચણાની દાળ નથી ખાધી બાના હાથની. જો છોકરા રાજી થાય, ગામડે આવે એટલે કેવાય એના મન હરખાય. કા હા, જો મલો ડોકરો મરી ગયો, મોટો છોકરો પરદેશમાં વયો ગયો, અને જીણકો છે ઈ ગાંડો થઈને ફરે છે. કાંઈ નોર્યું બિચારાને. પણ ધોરી ડોહીન કેવડી ઉપાધિ કાહટી તો કરવી ને ગાંડાને હાસવા. હાલો એમ કહું છું બજારમાં. હાલો બા બજારમાં જઈ આવી હો. હાલો જઈ આવી અમે. હા, વહુ તો જો કેટલી ડાઈ થઈ ગઈ છે. એને ખબર છે કે મારી હાહુ આ ઉંમરે બજારમાં નીકળે તો માથે ઓઢે છે, તો હોય કેટલું આમ બધું ઓઢી લીધું. એને સંસ્કાર કહેવાય. જો આપણા રવિડાના 17 જગ્યાએથી માંગા આવ્યા, મેં ક્યાંય આ નો પાડી. અહીંયા કેમ ફટ લઈને કરી નાખ્યું? કેમ કે એનો બાપ જ એવડો આબરૂદાર છે, એટલે આબરૂદારની દીકરી આબરૂવાળી જ હોય ને. એ હાસુ હો. જો મારા બાપને આબરૂ હતી તો મેં આખી જિંદગી આબરૂ પર કાઢીને કોઈ દી કોઈને મેં કઈ કહ્યું? કેમ મોઢું બગાડ્યું? હાલ બે કાજલ ગાડીમાં. હું બે ઉભા રહ્યા 2 મિનિટ. રવિ બાકી બુદ્ધિ તો તમારી આગળ જ છે હો. બુદ્ધિ હતી ને ત્યારે જ તું મને પૈણી છો. હે હા, કોઈને ખબર હે પડી? ના હો, મજા આવી ગઈ. કે બહાર જવું હોય ત્યારે તો મારે શાંતિ, ઘરમાં ભલે ને થોડીક વાર હાડી પહેરવી પડે. હાલો હવે. કેમ બહાર બેઠી છો? લુગડા બદલાવે બે માણા. ક્યાં જવાના છે? કે છે પડખેના ગામમાં વહુના મામાનો છોકરો રહે છે કે ન્યા જાવું છે. ઈ હું તો કહું છું ન જવાય હો. હવે 5 થી અહીંયા આવ્યા હોય તો અહીંયા નો રોકાવાય, ન્યા હું જાવું હોય. નહીં સમજ, તું નહીં સમજ. અત્યારના છોકરાઓને મજા આવે ને એમ કરવા દેવાય. અને વહુને મામાનો છોકરો છે, બિચારા હો ગાઉની વાટે અહીં આવ્યા છે, તો અત્યારે નહીં જાય તો કઈ જાહે? જવા દે, ભલે થાય. અને એને કહી દેજે હાંજે મોડું થઈ જાય તો ભલે રાત ત્યાં રોકાઈ જાય. જો માર્ગ છે ને બરોબર છે નહીં, હાવ તૂટી ગયા છે, નિરાતે ભલે આવે સવારે. એને કહી દઉં કે હજી તમારે 8 દી અહીં રોકાવાનું છે તો 7 દી ન્યા રોકાઈ આવો, છેલ્લે દી અહીં આવજો ને પછી વયા જાજો. કહી દઉં. જાજુ ન કર, હું કહું એટલું કર તોય ઘણું છે બાપા. ક્યાં ક્યાં જાવું હોય તો મારા નહીં, ખોટું મોડું કરીને હું ફાયદો છે? હા લાલ ખાયો ખાઈ લે ચાલ. બા અમે જઈ આવી હો.
વહુ ખરેખર બહુ સંસ્કારી છે હો. માથાથી હાટલો હેઠો નથી ઉતારતી લે. તઈ હું ગામની બજારમાં રૂમાળા લેતી હતી હે જેવી હાહુ હોય ને એવી જ વહુ ઘરમાં આવે સંસ્કારી. હવે તમે તમારા અસલ સ્વરૂપમાં આવો. ઈ તો હું આવી જ જઈશ. એમને એમ ગાડીમાં નહીં બેસું લે. અને સાચું કહું ને રવિ, હવે કદાચ આ ગામડે 15 દી રોકાવાનું થાય ને તો હવે મને અઘરું નહીં લાગે કેમ કે મને તમે રસ્તો એવો કાઢી દીધો છે ને. હાલો બેહો ગાડીમાં. છું 2 મિનિટ. અલ્યા રવિ, તું ઓલા રાધ્યાનો દીકરો કે? તે નક્કીમાં તમે મને ઓળખો છો અને કેમ આમ કટાક્ષથી તમે બોલો છો? અલ્યા ભાઈ ઓળખું તો શું, પણ મને લાગ્યું કે તમે લોકો પરદેશથી આવ્યા હશો અમારા ગામ. હા ઈ તો ઠીક, પણ આ તારી હારે થઈ કોણ? ઈ મારી ઘરવાળી એ નક્કીમાં. હું વાત કર? હા તારી ઘરવાળી? હા. આહાહા, મારા હમ બાપના હમ કાઈ નો ઘટે હો તારી ઘરવાળીમાં. બાકી કેવું પડે, કામકાજ ઊંચું હો. હા તો નક્કીમાં અમે જાય હવે અમે હો, અમારું મોડું થાય છે. હા હા જાઓ. આવજો ઘરે ચા પાણી પી. હા હા આવશું આવશું હો બેટા આવશું. ના ના, રાજીઓ અને ઓલી વીજુડી તો ગામમાં મોટી મોટી સંસ્કારોની ને આબરૂની ને એવી બધી વાતો કરે છે બેય જણા. અને આ એનો દીકરો ને વહુ તો એની આબરૂ કાઢવા બેઠા છે. હવે આ વાત કેવા તો મારે વીજુડીની ઘરે જાવું જ પડશે. બહુ મારી સામે હોશિયારી કરે છે ને કે અમે બહુ સંસ્કારી, અમે બહુ સંસ્કારી. લે બહુ સંસ્કારી તારી વહુ જો આવડા આવડા કપડાં પહેરી નીકળી પડી છે. હું કોણ? નક્કી ભૂસી, પણ તારા કરતા ક્યાંય ભૂસી. તારા જો બાપા. હા આય હારું સારું છે હો. કા બીજું? આ જો લહણ ખોલવા બેઠી છું. છોકરાઓને ખાટિયા ઢોકરા ખાવા છે આંજે. છોકરા બાકી છોકરા છે હો. તારા દીકરો ને વહુ તો કર્યા વખાણ ઓછા છે. વહુ તો વહુ છે હો. હા હો, કેવી વહુ કે વાત પૂછો માનકરા. તમારા સંસ્કાર જ જરે છે એ લોકો માંથી. આજ તો મેં જોયા બેયને હે ગામમાં આવડા આવડા કપડા પહેરીને તારી વહુ નીકળી પડી હતી એને ધણિયારે. હે તાઈ તમારા સંસ્કાર કેવા? કપડા ટૂંકા નહીં હોય, તારી આંખો અડધી ખુલી હશે. અરે મીઠા તારની મારી વહુ ગામની બજારમાં નીકળે તો હાથના પંજાઈ દે આમ બોય. એમ? હા પણ તમે તો સંસ્કારી ને પાછા બહુ. એમ બેય જણા પાછા આવે તઈ જોઈ લેજો. અને હજુ પહેરા છે એની કરતા ટૂંકા પહેરાવો એટલે છે ને ગામમાં તમારી ડબલ આબરૂ બને. એ અમારા ઘરની ખોટી આગી પાછી કરમાં અહીંથી હાડી પહેરીને ગઈ છે ને અમે નજરો નજર જોઈ છે બરોબર. અને આવી ખોટી આજ વાત કરી પણ હવે કોઈ દી કરતી નહીં. એમ તો હારું હાલો તઈ જોઈ લેજો જે નીકળે. આ દેખી ના પેટની આપણા ગામની તો ડોસ્યું કાંઈ. આ બે ત્રણ જ આવી વધારાની વધી પડ્યું છે. ત્યાં એક દીમાં શેઢો કાઢવાની ક્યાં જરૂર હતી? આખો દી ઠક 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 પાવડા લઈ છોટી જતા તમારું ડોહું લોહી જામી ગયું છે. આવી ગયા બેટા? એ નકટી ખોટી છે હાવ. ખોટીના પેટની છે, દેખી છે એની વહુ છે ને એમાં કાઈ ધડો નથી ને એટલે આપણી વહુ રૂપારી છે ને ઈ જોઈને એને બળતરા થાય છે. હા અને કોઈ દી કોઈનું હારું નથી. ઈ શું જો ઈ આવ્યા પછી એની હાહુય હરગીને મરી ગઈ. એમને એમ ન મર્યો, આને ઉપાડો હોય ઘરમાં. બીજી વાર આવવા દ્યો અહીંયા. બીજી વાર આવે એટલે એવી ઉધડી લાવ કોઈનું નામ ન લેવી જોઈ. લગભગ હવે આ ડેલીમાં ઈ પગ નહીં મૂકે. જો દાદા જેદીના આવ્યા તેદુના એક ધારા ઘરમાં નથી રહ્યા. બે દિન જાવ છો. જાવ ભલે પણ મોડું ન કરતા. તાર બાપને હારું નથી લાગતું. ઈ બેટા તમને કાઈ નો કે મને પછી ખીજાય છે. હાલો અમે જી આવ્યો. જી આવો જાવ. હાલ કાજ. જોયું? બધું પછી પૂછ. પેલા તો આ લોકોનો ફોટો પાડ.
પણ નક્કીમાં છે શું ઈ તો કયો? ઈ બધું પછી કઈ પેલા ફોટો પાડ જલ્દી. બે ત્રણ ફોટા પાડ. પડી ગયા હાલો. બોલો હવે મને કયો શું હતું? આ ઓલા રાજ્યાનો છોકરો છે અને ઓલી એની વહુ છે. આ બે હોશિયારી કરે છે ને એટલે એને કેવા થાય કે જો બહુ આબરૂની વાતો કરો છો ને મોટી મોટી. જો આ તમારા છોકરાને વહુએ આબરૂ કાઢી ગામમાં. આવડા કપડાં પહેરીને ફરે છે ગામમાં. નાના હું કેવા ગઈ ને તો મારું મોઢું તોડી લીધું અને મને કીધું તું તો ખોટીની છે. લે હવે બધી ખબર પડશે ને સાબિતી માટે મેં ફોટો પડાવ્યો તારી પાસે. એટલે મારી પાસે કોઈ હોશિયારી કરે તો આ ફોટો દેખાડવા. વાહ નક્કીમાં વાહ. મારી પાસે ફોન હતો તમે તો ઉપયોગ કરી લીધો હો બાકી. હાલો હવે ઈ નો માને ને તો એને દેખાડવા છે. હાલે ઈ પેડીને લઈ આવીએ ને ખેંચી લઈ હાલો, આવીએ. હાલો, હાલો. દાહડીને લઈ આવીએ. જુઓ જુઓ આ તમારા ઘરના સંસ્કાર. દીકરા રવિ, વહુ બટા, તમે 15 દી પૂરતા આપણા ગામમાં આવ્યા છો, પણ તમે આવવાથી મારી આબરૂ વધે નહીં તો કાંઈ નહીં, પણ ઘટે નહીં એટલી મહેરબાની કરજો. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હું મીનાક્ષી. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. અને હા મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.